વક્તાશ્રી તથા સંહિતા પાઠમાં બેઠેલા વક્તાશ્રીનું પૂજન કરશે. સાંભળશું. સંતોએ કીધું એમ અહીંથી કોઈ સ્થાન છોડે નહીં. જ્યાં સુધી કથા પૂરી ન થાય ત્યાં સુધી બધા અહીંયા બેસી રહે. બરાબર 11 વાગ્યે આજની અત્યારે કથા પૂરી થશે અને સાંજે 4 થી 6:30 સાંજની કથા 4 થી 6:30 છે. અત્યારે આપણે 11 વાગ્યા સુધી આ કથાને સાંભળશું. પછીનો કાર્યક્રમ આગળ જણાવીશું. हरि वर्णिवेश रमणीय दर्शनम् मंदहास रुचिरा ननाम्बुजम् पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। वामे यस्य स्थिता राधा श्रीश्च यस्यास्ति वक्षसि वृन्दावन विहारं तं श्रीकृष्णं हृदि चिन्तये। लाल देह लाली लसे अरुधरि लाल लंगोर वज्र देह दानव दलन जय 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 कपीशूर। ओ श्री स्वामिनारायणाय नमो नमः। ॐ श्री लक्ष्मीनारायणाय नमो ॐ श्री सरस्वत्यै नमो नमः। ॐ श्री
ગુરુચરણ કમલેભ્યો નમો નમઃ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
श्री स्वामीनारायण भगवान की जय। श्री लक्ष्मी नारायण देव की जय। श्री धर्म भक्ति वासुदेव की जय। श्री हरि कृष्ण महाराज की जय। श्री राधा कृष्ण देव की जय। श्री रामचंद्र भगवान की जय। श्री सिद्धेश्वर महादेव की जय। श्री विघ्न विनायक देव की जय। श्री कष्टभंजन देव की जय। श्री सद्गुरु देव की जय। श्री 500 परमहंस की जय। श्री भारत मात की जय। ओ पार्वती पतये हर हर महादेव। श्रूयतां देव देवेश स्वामीनारायण प्रभो। त्वदीयेनावधानेन कथयिष्ये शुभा तथा। आइए हनुमंत विराजिए कथा कहूँ मति अनुसार। प्रेम सहित गादी धरो पधारिए पवन कुमार। परम कृपाळु इष्टदेव परमात्मा भगवान श्री स्वामीनारायण जे देवनी छत्रछायामां આપણે બેઠા છીએ એવા વડતાલના श्री लक्ष्मीनारायण देव, धर्मदेव, भक्ति माता वासुदेव नारायण, रणछोड़राय, वृंदावन विहारी राधिका जी, अपना आराध्य श्री हरिकृष्ण महाराज निज मंदिर में विराजमान लक्ष्मीनारायण देव आदिक देवो, खूब ज भव्यताथी आ उत्सवનું आयोजन करनार नवयुवान क्रांतिकारी संतसंग महासभा प्रमुख शास्त्री स्वामी नौतम प्रकाश दास जी, सत्संगनो पायो दृढ़ करी जेमणे सत्संग ने दृढ़ कर्यो एवा अक्षर निवासी सद्गुरु शास्त्री स्वामी हरिबळदास जी,
તપોનિષ્ઠ બ્રહ્મનિષ્ઠ અક્ષર નિવાસી સદગુરુ સ્વામી જ્ઞાન જીવનદાસજી, સભામાં ઉપસ્થિત ગુરુવર્ય શાસ્ત્રી સ્વામી બાલકૃષ્ણદાસજી, શાસ્ત્રી સ્વામી ધર્મપ્રસાદદાસજી, પુરાણી સ્વામી વિષ્ણુ પ્રકાશદાસજી, ઉપસ્થિત તમામ વિદ્વાન આદરણીય બ્રહ્મનિષ્ઠ સંતો, શ્રીજી મહારાજના વહાલા લાડીલા ભાવિક સૌ ભક્તો, વહાલા ભક્તો, પંચદિનાત્મક શિક્ષાપત્રી ભાષા જ્ઞાન યજ્ઞ એનો આપણે શુભારંભ કરવા જઈએ છીએ. ઉત્સવ છે સુવર્ણ જયંતિ મહોત્સવ. જગતની અંદર અમૂલ્યમાં અમૂલ્ય જો કોઈ હોય તો એ સુવર્ણ છે. કારણ સોનું ક્યારેય ડાઉન જતું નથી અને ઋતુની કોઈ અસર સોના ઉપર પડતી નથી. વચનામૃતની અંદર મહારાજે એવો ઉલ્લેખ કર્યો કે ભગવાનનો ભક્ત કેવો હોવો જોઈએ કે સોનાના તાર જેવો. મીણની દોરી હોય, ઉનાળાની અંદર ઢીલી પડી જશે, શિયાળાની અંદર એ કડક થશે. સોનાની અંદર ઋતુઓનો કોઈ પ્રભાવ પડતો નથી. આપણે ઉજવી રહ્યા છીએ શ્રી સ્વામિનારાયણ મંદિર પુરુષોનો એનો સુવર્ણ જયંતિ મહોત્સવ. આ ઉત્સવના ઉપક્રમે આપણે મનમાં એવો સંકલ્પ કરીએ કે હું સોનાના અણિશુદ્ધ તાર જેવો ભગવાનનો ભક્ત થઈશ. કથાઓ ગ્રંથો અનેક છે. સંપ્રદાયની અંદર અનેક શાસ્ત્રોની ગ્રંથોની કથાઓ થાય છે. શિક્ષાપત્રી ભાષાની કથા બહુ જવલ્લે બહુ ઓછી જોવા મળે છે. ખરેખર જરૂરિયાત આ કથાની છે. ભગવાનના લીલા ચરિત્રો એ આનંદદાયી છે. મનને ભગવાનની અંદર પરોવનારા છે. પણ વર્ષોથી આપણે સાંભળીએ છીએ. એક સાચા માનવનો ઘડતર, એક સાચા સત્સંગીનો ઘડતર કરવાની બહુ તાતી જરૂર છે. ટોળાઓ વધ્યા, હરિભક્તોની સંખ્યા બહુ વધી, કથાઓ થાય તો હજારોની સંખ્યામાં લોકો કથાની અંદર આવનારા થયા. પણ સંપ્રદાયનું મૂળ બંધારણ કોને ખ્યાલ છે? હવે તો સ્વામિનારાયણની કંઠી અને સ્વામિનારાયણનો તિલક ચાંદલો એક સ્ટેટસ બની ગયું છે. એક સ્ટેટસ બની ગયું. સામાન્ય લોકોને એવું જ છે કે સ્વામિનારાયણ વાળો એટલે પૈસા વાળો. સ્ટેટસ જાળવવા માટે પણ ઘણા તિલકને ચાંદલો કરતા હોય છે, ઘણા કંઠીઓ પહેરતા હોય છે. એવા સત્સંગીઓ ઘણાય છે. સત્સંગીઓના ટોળા વધ્યા છે. આપણે થવું છે સારા સત્સંગી, જેને ધર્મનું જ્ઞાન છે, જે ધર્મને પાળે છે. સ્વામિનારાયણનો સિદ્ધાંત શું છે એ જેને ખબર છે. બીજા બધા ગામડાઓ એલફેલ હોય એ ચાલી જાય, પણ આપણે કઈ પરંપરાના આશ્રિતો છીએ, આપણે કઈ પરંપરાના સત્સંગીઓ છે એ જાણવું
તમારા માટે બહુ જરૂરી છે. તમે શાસ્ત્રી સ્વામી હરિબળદાસજીના કૃપાપાત્ર શિષ્યો છો, જેણે સંપ્રદાયના બંધારણ માટે, જેણે વડતાલ માટે પોતાની જાતને ઘસી નાખી છે, જેની નિષ્ઠા એકમાત્ર વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ પ્રત્યેની જ હતી, એવા સંતના તમે સૌ શિષ્ય છો. એ પરંપરાની અંદર તમે આવો છો. ને આનંદની વાત એ છે, તમે અત્યારે જેની સાથે જોડાયા છો એવા નવયુવાન શાસ્ત્રી સ્વામી નવતમ પ્રકાશદાસજી, એના લોહીમાં પણ વડતાલ અને વડતાલના લક્ષ્મીનારાયણ દેવ છે. એક વાત બહુ નિર્વિવાદ છે, તમે જ્યાં પહોંચ્યા છો, તમે જેની સાથે જોડાયા છો, એ જગ્યા ખોટી નથી. તમે બહુ સાચી જગ્યાએ, યોગ્ય વ્યવસ્થિત જગ્યાએ જોડાયેલા છો. પૂજ્ય કાનજી ભગતજી દ્વારા આ સત્સંગનું પોષણ થયેલું છે. વડતાલના લક્ષ્મીનારાયણ દેવ અને વડતાલના સંતો, એના વિશે જ ગળથુથીની અંદર તમને સંસ્કારો મળ્યા છે. બહુ ભાગશાળી છો કે મોટા મોટા મહાપુરુષોના તમે સૌ ભક્તો કૃપાપાત્ર છો. પૂજ્ય નવતમ સ્વામીજી, એમનો એક એવો આગ્રહ, એક એવી ઈચ્છા હતી કે હરિભક્તોની એવી ઈચ્છા છે કે આપણે કંઈક ધર્મ વિશે જાણીએ, સંપ્રદાયનું બંધારણ એના વિશે આપણે જાણીએ. શિક્ષાપત્રીના 212 શ્લોક વાંચનારા ઘણાય છે. ઘણા દિવસની અંદર 2 વખત વાંચી જતા હશે. પાળનારા કેટલા છે? એ બહુ મોટો અને અગત્યનો પ્રશ્ન છે. શિક્ષાપત્રી 212 શ્લોકની અંદર મહારાજે લખી, એટલે અમે લગભગ 2 ગ્રંથની ચર્ચા કરી હતી કે સત્સંગી જીવન અંતર્ગત આપણે હરિગીતાની કથા કરવી, અથવા તો સત્સંગી જીવનના દ્વિતીય પ્રકરણમાં ભગવાન શ્રી હરિએ નારાયણ ગીતા કહી છે, જેની અંદર ધર્મોની છણાવટ મહારાજે કરી છે, તો આપણે એની કથા કરવી. પણ છેલ્લે એવું તારણ નીકળ્યું કે સંપ્રદાયનો મુખ્ય ગ્રંથ, જેનો આપણે આધાર લઈ શકીએ, એવી શિક્ષાપત્રીની આપણે કથા કરવી. સ્વામિનારાયણ ભગવાનના હૃદયનું હાર્દ છે, મહારાજનું અપર સ્વરૂપ છે. જૂના સંતો એવું કહેતા કે પહેલાના જમાનાની અંદર મંદિરો થતા, એ મંદિરોની અંદર ઘણી વખત મૂર્તિ ન પણ હોય, મૂર્તિની ઉપસ્થિતિ ન હોય, એવા સમયે આપણા નંદ સંતો નાનકડી શિક્ષાપત્રી લઈ ત્યાં એની સ્થાપના કરતા, એ શિક્ષાપત્રીની આરતી ઉતારતા, એ શિક્ષાપત્રીને સંતો થાળ ધરાવતા. સંતો એવું કહેતા કે શિક્ષાપત્રી એ ભગવાન શ્રી હરિનું વાંગ્મય સ્વરૂપ છે, કહેતા વાણી સ્વરૂપ છે. સુંદર મજાની શિક્ષાપત્રી ભાષા સદગુરુ મુક્ત મુનિ મુક્તાનંદ સ્વામીએ લખી. મહારાજે જે શિક્ષાપત્રીની રચના કરી, શતાનંદ મુનિએ એ શિક્ષાપત્રીને સજાવી. મુક્તાનંદ સ્વામીને મનમાં એમ થાય, મહારાજને મનમાં એમ થાય કે આ તો સંસ્કૃત ભાષાનો ગ્રંથ થયો. સંસ્કૃત કોણ સમજે, કોણ વાંચે? મુક્તાનંદ સ્વામીને મહારાજે આજ્ઞા આપી છે. સ્વામીએ
આપડાપણ કરી શિક્ષાપત્રી ભાષા નથી લખી. મહારાજે આજ્ઞા આપી અને મુક્તાનંદ સ્વામીએ આ શિક્ષાપત્રી ભાષા જે સંસ્કૃતમાં છે એનું હિન્દીની અંદર ટ્રાન્સલેશન કર્યું છે. જગતના તમામ જીવો આ શિક્ષાપત્રીને બહુ સરળતાથી સમજી શકે, વાંચી શકે માટે સ્વામીએ હિન્દીની અંદર ચોપાઈ રૂપે આ શિક્ષાપત્રીને લખી છે. એ શિક્ષાપત્રીનો આપણે દિવ્ય પ્રારંભ કરીએ. શિક્ષાપત્રી એમાં 4 અક્ષર છે, શી, ક્ષા, પ અને ત્રી. પહેલો અક્ષર છે શી. શી નો અર્થ છે શિક્ષિકા. જે જીવનમાં ડગલે ને પગલે આપણને શિક્ષણ આપવાનું કાર્ય કરે છે. આની અંદર સવારના ઉઠવાથી લઈ સાંજે સુવા સુધીની નાનામાં નાની તમામ ક્રિયાઓ અમારા આશ્રિતોએ કઈ રીતે કરવી એ મહારાજે આ શિક્ષાપત્રી દ્વારા આપણને સમજાવ્યું છે. માનવ ખરા આપણે, માનવના ધર્મો શું છે? ઘણા બધા કાર્યો જગતમાં એવા છે જે આપણે સમયે કરતા જ નથી. સ્વામિનારાયણનો આશ્રિત હોય એને સૂર્યોદય પહેલા ઉઠવાની મહારાજે આજ્ઞા આપી. જો આપણે 8 વાગે ઉઠીએ છીએ તો આપણે જાહેરની અંદર છડે ચોક મહારાજની આજ્ઞાનો ભંગ કરીએ છીએ. સ્વામિનારાયણે આજ્ઞા આપી એક જગ્યાએ બેસીને દાંતણ કરવું. બ્રશનું ઠૂઠું લઈ અને આખી ગલીમાં ફરતો હોય, છડે ચોક એ શિક્ષાપત્રીનો ભંગ કરી રહ્યો છે. શા માટે મહારાજે આટલી ઝીણી ઝીણી બાબતો તરફ લક્ષ્ય આપી અને પોતાના આશ્રિતોને આવી આજ્ઞાઓ આપી? નાવા ધોવાની વાત હોય, દાંતણ કરવાની વાત હોય, એને ધર્મશાસ્ત્ર કઈ રીતે કહી શકો? એને ધર્મશાસ્ત્ર, હવે નાવાને ને દાંતણને મોક્ષ સાથે સંબંધ શું છે? એક જગ્યાએ બેસીને દાંતણ કરવાથી શું મોક્ષ મળી જાય છે? સૂર્યોદય પહેલા ઉઠવાથી શું મોક્ષ મળી જાય છે? મોક્ષની વાર્તા પછીની છે. હમણાં જ મંગલ ઉદ્બોધનની અંદર શાસ્ત્રી સ્વામી બાલકૃષ્ણદાસજીએ બહુ સરસ એક વાત આપણને કહી કે ધામ ક્યારે મળે? પ્રલોભનોને જીતી જઈએ ત્યારે ભગવાનનું ધામ જીવને પ્રાપ્ત થાય. કેટલાય પ્રલોભનો મહારાજ આપણને આપે, કેટલાય પ્રલોભનો. વાસુદેવ મહાત્મ્યમાં ધામનું વર્ણન છે. ભગવાનના ધામને કોણ પામે અને ભગવાનના ધામમાં જતા આડું શું શું આવે એનું વર્ણન વેદવ્યાસજીએ બહુ સારી રીતે કર્યું છે. મહારાજનો ગમતો અને પ્રિય ગ્રંથ છે વાસુદેવ મહાત્મ્ય. લાખ ભગત હોય, લાખ લોકો ભજન કરતા હોય, ભક્તિ કરતા હોય, એ લાખ માંથી માંડ 10 જણા અહીંથી રવાના થાય. બાકીના અહીંયા ને અહીંયા જ ડખો કરવા વળી પાછા રિટર્ન આવે. કોક ભૂતપુરીમાં આટવાય તો કોક પિતૃ થઈને આવે, કોકનો પુનર્જન્મ થાય. લાખ માંથી 10 ભગવાનના હાચા ભક્ત ભગવાનના ધામ પ્રત્યે ગતિ કરે છે. જો લાખે લાખ જતા હોય અને લાખે લાખ ત્યાં જ અટકી જતા હોય તો અહીંયા વસ્તી વધારો ઓછો થઈ જવો જોઈએ, થતો નથી, કારણ એ જ રિટર્ન આવે છે. એ 10 જે અહીંથી રવાના થયા, પહેલું જ આવે છે સ્વર્ગ, પહેલો આવે ભૂતલોક,
પૃથ્વીથી સૌથી નજીક, પૃથ્વીથી સૌથી નજીક માત્ર 100 યોજન ઉપર જાઓ તમે એટલે ભૂતપુરી આવે છે, ભૂતલોક આવે છે. સૌથી વધારે ભૂતડાઓની નજીક આપણે છીએ. એ ભૂતલોકને પાર કરો એટલે ઉપર તમે જાઓ એટલે સ્વર્ગલોક આવે. એટલે જે 10 જણા નીકળ્યા હોય, સ્વર્ગ બહુ અદ્ભુત છે. એ દારૂની પ્યાલીઓ ઉછળતી હોય, અપ્સરાઓ નૃત્ય કરતી હોય, ચારેય બાજુ પાણીના ફુવારાઓ ઉડતા હોય, ગરમી ન લાગે, ઠંડી ન લાગે, આવું સુંદર મજાનું વાતાવરણ હોય, ખાવા પીવાની અનેક સામગ્રીઓ હોય. એટલે ઘણા બધા જે રંગરસિયાઓ હોય, છેલ્લે છબીલાઓ હોય, એ સ્વર્ગની અંદર જ અટવાઈ જાય. ચાલો એ ભગવાનનું ભજન નેક્સ્ટ ટાઈમ કરીશું અને ધામમાં પછી જઈશું. અહીંયા જ રહી જાવ ને, અહીંયા બહુ મજા છે. એ 10 માંથી 5 તો ત્યાં જ અટવાઈ જાય. ઉપર જાય એટલે તપલોક આવે, સત્યલોક આવે, બ્રહ્મલોક આવે. આવા અનેક લોકોને જ્યારે પાર કરે, ભગવાનના ધામની જતા આડી વિરજા નદી આવે છે. એ વિરજા નદીએ પહોંચે ત્યારે માંડ 3 ભગત રહ્યા હોય, બાકીના બધાય વચ્ચે અટવાઈ જતા હોય. વિરજા નદી બહુ અદ્ભુત છે. વિરજા નદીની અંદર રેતી નથી વહેતી. વિરજા નદીમાં સોના અને હીરા માણેક રત્નો વહે છે. વિરજા નદીએ જે ઘાટ છે કપડા ધોવાના, એ સોનાના છે. ત્યાં થાંભલાઓ છે, એમાં સાચા રત્નો માણેક બધું જડેલું છે. એટલે જે 3 પહોંચ્યા છે, 3 માંથી 2 ને એવો વિચાર આવે કે લાવને એકાદ ઈંટ લઈ જઈને મેળાવ આપતો આવ. એની ગરીબી જતી રહે, ધામમાં પછી જઈશું. એમાંથી 2 જણા, 1 જણો રિટર્ન આવે. 2 જણા વિરજા નદીને પાર કરે. ત્યાં તો સામે કેટલી ગોપીઓ સ્નાન કરતી હોય, કેટલી ગોપીઓ રાસ રમતી હોય, અલગ અલગ રાસના મંડળો જામ્યા હોય. એટલે 2 માંથી 1 તો ત્યાં જ રોકાઈ જાય. ખરી મજા તો અહીંયા જ છે. એક જ જણ ભગવાનના ધામને પામે, એ અંદર જાય ને અંદર તો બહુ મોટો વૈભવ છે. મહાત્મ્યમાં એવું લખવામાં આવ્યું કે ભગવાનના મૂળ ધામ સુધી, ગોલોકના મધ્ય સુધી પહોંચતા 16 દરવાજાઓ આવે છે. એક દરવાજે 1 કરોડ પાર્ષદો ચોકી પહેરો કરે છે. 1 કરોડની નજરમાંથી તમે પસાર થાવ એટલે 1 દરવાજો તમારો ક્રોસ થાય. હવે કેવડો મોટો એ એરિયા હશે અને કેટલી બધી ખાતરી જીવની થતી હશે કે આમાં ક્યાંય ડાઘ નથી ને, આને ક્યાંય બંધન નથી ને. કેટલી ચકાસણી પછી જીવ ભગવાનના ધામને પામે છે. મહારાજે ગઢપુરની અંદર એવી જાહેરાત કરી, મારા જનને અંતકાળે જરૂર મારે આવવું, બિરુદ મારું એન બદલે તે સર્વે જનને જણાવવું. ભગવાન શ્રી હરિ એવું કહે છે, મારા જીવને લેવા માટે અંતકાળે સ્વયં હું આવીશ. લોકોને તો બહુ આનંદ થયો. ત્યાં જે કંપની બેઠી હતી બધા બહુ રાજી થયા. ભક્તોને એમ થયું કે મહારાજે આપણી જવાબદારી લઈ લીધી. પછી મહારાજે શિક્ષાપત્રી લખી અને આ શિક્ષાપત્રીના અંત ભાગમાં મહારાજે એવું લખ્યું, મારો કોણ? મેં જાહેરાત તો કરી કે મારાને મારે લઈ જવો. જગતમાં તો ઘણા બધા દાવો કરશે, સ્વામિનારાયણ હું તમારો છું, જો કંઠી પહેરું છું, તિલક ચાંદલો કરું છું, તમારા મંદિરે જઉં છું. એટલે મહારાજે શિક્ષાપત્રી લખી અને છેલ્લે મહારાજે એવી કલમ મૂકી કે આ શિક્ષાપત્રી પ્રમાણે વર્તે એ મારો છે, શિક્ષાપત્રી પ્રમાણે ન વર્તે એ મારો નથી. જે મારો છે એને લઈ જવાની જવાબદારી મારી છે.
આ શિક્ષાપત્રી પ્રમાણે વર્તે એને લઈ જવાની જવાબદારી મહારાજ કે અમારી છે. શિક્ષાપત્રીનો પ્રથમ અક્ષર છે શી. શીનો અર્થ છે શિક્ષિકા, જે જીવાત્માને સવારથી લઈ અને રાતના સુવા સુધીનું લેશન આપે છે, એક સાચા માનવનું ઘડતર કરે છે. શિક્ષાપત્રીથી મોટી ઉત્તમ કોઈ શિક્ષિકા નથી. બીજો અક્ષર છે ક્ષા. ક્ષામ્યતિ સર્વ પાપાની. ક્ષામ્યતિ સર્વ પાપાની. સત્સંગી જીવનના નારાયણ ગીતાની અંદર મહારાજે એવો ઉલ્લેખ કર્યો કે જે માણસ બહુ અધર્મી હોય, બહુ પાપી હોય, બહુ પાપ કરતો હોય, જીવનમાં એણે સંકલ્પ કર્યો કે આજથી મારે ધર્મ પાળવા છે, આજથી મારે ધર્મ પાળવા છે. આટલો સંકલ્પ કર્યા પછી 5 જ મિનિટમાં એનું મૃત્યુ થાય તો ધર્મ પાળવાનો એને ખાલી સંકલ્પ કર્યો છે, પાળ્યો નથી. હજુ તો ધર્મ પાળવાનો ખાલી સંકલ્પ કર્યો. એ સંકલ્પના પુણ્ય કરી એ જીવને સ્વર્ગની પ્રાપ્તિ થાય તો મહારાજ કે ધર્મ પાળે એને ધામ કેમ ન મળે? જે ધર્મ પાળે એને ધામ કેમ ન મળે? ધામ મળે જ. એ જીવને ભગવત ચરણમાં વાસ મળે જ જે ધર્મનું પાલન કરે છે. જીવાત્માને નિર્દોષ બનાવી અને આ શિક્ષાપત્રી એના તમામ પાપોને ધોઈ અને જીવને ભગવાનના ચરણમાં ધકેલી દે છે. તમામ પાપોને ધોઈ નાખે છે, તમામ પાપોને ભૂલી અને શિક્ષાપત્રી જીવને ભગવાનને વાલી કરે છે. ત્રીજો અક્ષર છે પ. પ કહેતા પતિત પાવની. જગતમાં ઘણા બધા અધમ લોકો હોય, અધર્મનું આચરણ કરનારા હોય. ઘણાને એમ જ હોય કે મારો ક્યારેય ઉદ્ધાર નહીં થાય. આવો જીવ પણ જો આ શિક્ષાપત્રીનું વાંચન કરે, શિક્ષાપત્રીનું પાલન કરે, એકાદ શ્લોકને જીવનમાં યથાર્થ ઉતારી એ પ્રમાણે વર્તે તો એ જીવનને પાવન કરી અને ભગવાનના ચરણ સુધી આ શિક્ષાપત્રી પહોંચાડે છે. છેલ્લો અક્ષર છે ત્રિ. ત્રિવિધ તાપ હરત્રી. જગતમાં 3 પ્રકારના તાપ છે: આધ્યાત્મિક, આધિદૈવિક અને આધિભૌતિક. દરેક જીવ આ 3 તાપથી ઘેરાયેલો છે. કોઈને કઈક દુઃખ છે, કોઈને ભૂત નડે છે, કોઈને સગા સંબંધીઓ નડે, કોઈને સગો ભાઈ નડે, કોઈને બધું સરખું છે. તો ખેતીમાં સારું નથી, ખેતી સારી છે, પાક સારો છે, ભૂંડડાનો બહુ ત્રાસ છે. ભૂંડડાઈ નથી તો છેલ્લે ઉંદર નડે છે. ક્યાં જઈને માણસ રડે? સગો નડતો હોય, પડોશી નડતો હોય, ઘરે 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 પતિ પત્નીની વચ્ચે ગૃહ યુદ્ધ ચાલે છે. પડોશીની જોડે આપણું સીમા યુદ્ધ ચાલે છે. જ્યાં જુઓ ત્યાં આપણે યુદ્ધ કરીએ છીએ, લડીએ છીએ. આપણું મન બિલકુલ અસ્થિર થઈ ચૂક્યું છે, અશાંત છે. એ શાંતિ મેળવવાનું સ્થાન કયું? તો કે ભગવાન અને ભગવાનનું મંદિર. એના સિવાય શાંતિ ક્યાંય મળતી નથી. મંદિરો હાઉસફુલ કેમ હોય છે? કારણ બધે દાજે છે એટલે માણસ ભગવાનના મંદિરમાં દોડે છે. કારણ શાંતિ એને માત્ર ત્યાં જ મળે છે. બાકી જંજાળથી જીવ ઘેરાયેલો છે. શિક્ષાપત્રી આપણને એ વાત શીખવાડે છે કે જગતમાં દુઃખો તો પાર વગરના છે, અનેક પ્રકારની ઉપાધિઓ પણ છે. મહારાજે શિક્ષાપત્રીના 8મા શ્લોકમાં એવું લખ્યું કે આ પ્રમાણે તમે વર્તશો તો આ જગતમાં બહુ સુખી થશો. મારા કહ્યા પ્રમાણે વર્તશો તો જગતમાં સુખી થશો, નહીં વર્તો તો અહીંયાય દુઃખી થશો અને પરલોકમાંય દુઃખી થશો.
અને આના વચ્ચેના ભાગમાં ગ્રહસ્થ ધર્મો બતાવ્યા ત્યારે મહારાજે એક શ્લોક લખ્યો કે જે ગામમાં આપણે રહેતા હોઈએ એ ગામમાં ધન, કીર્તિ, આબરૂ એનું કંઈક દુઃખ આવી પડ્યો હોય, એ ગામ ભલે પોતાની પરંપરાનો હોય છતાંય અમારા આશ્રિતોએ ગામનો ત્યાગ કરી દેવો. બહુ સમજવા જેવી આ બાબત છે. શિક્ષાપત્રી સાંભળી ઘરે ગયા, એ પ્રમાણે વર્તવા લાગ્યા, પછી તમે એમ માની લ્યો કે હવે મને દુઃખ આવવાનું જ નથી, એવું નથી. મહારાજે લખ્યું કે કદાચ દુઃખ આવે તો તમારે બીજું કઈ વિચારવાનું નથી, એ ગામ છોડી દો. 5 વર્ષ માટે પડોશના ગામમાં જઈને રહો, ત્યાંય નડતર હોય તો દૂર જઈને રહો, પણ ક્યારેય આત્મઘાત ન કરશો, ક્યારેય ધર્મનો ત્યાગ ન કરશો, ક્યારેય અધર્મનું આચરણ ન કરશો. એટલે તમને રાજ મળતું હોય, ગમે એવો વૈભવ મળતો હોય, ગમે એટલી અપાર સંપત્તિ મળતી હોય, છતાંય ક્યારેય ધનના લોભે કરી અને ધર્મનો ત્યાગ ન કરશો. પોતાનો જીવ બચી જાય માટે, એના માટે થઈને પણ ધર્મનો ત્યાગ ન કરશો. સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મો ભયાવહ. આપણો ધર્મ, આપણા ધર્મમાં રહી અને મૃત્યુ આવે એનાથી શ્રેષ્ઠ બીજું છે શું? ધર્મ પાળતા પાળતા મૃત્યુ આવે તો ભગવાનનો ભક્ત હસ્તે મોઢે એ સહી લે, પણ ધર્મનો ક્યારેય ત્યાગ કરતો નથી. મહારાજ લખે કે કદાચ જીવનમાં આવી પરિસ્થિતિ થાય તો માનસિક રીતે સ્થિર થઈ એ સ્થાનનો ત્યાગ કરજો, પણ ક્યારેય આ શિક્ષાપત્રીનું ઉલ્લંઘન ન કરતા, ક્યારેય એવો વિચાર ન કરતા કે આમ કરીશ તો હું સુખીઓ થઈ જઈશ. સુંદર કથા સંપ્રદાયમાં છે, જેતપુરના જીવા જોશીની કથા બહુ પ્રસિદ્ધ છે, પ્રચલિત છે. જીવા જોશી, એમના 2 દીકરા, દીકરી અને પત્ની ચુસ્ત ભગવાન શ્રી હરિના ઉપાસક, ચુસ્ત સત્સંગી છે. સત્સંગ એવો રાખેલો, લસણ ડુંગળીનો સદંતર ત્યાગ, અણિશુદ્ધ વર્તમાન પાળતા. દીકરીનું નામ હતું કડવીબાઈ. પોતે બ્રાહ્મણ હતા. પરિવારની અંદર બીજા જે પરિવારજનો હતા એમાં સત્સંગ નહોતો, માત્ર જીવા જોશીના ઘર પૂરતો જ સત્સંગ હતો. સમાજમાં રહેલા, ક્યાંક પ્રસંગ હોય, પ્રસંગમાં જવાનો થાય. હવે શાકમાંય લસણ હોય, દાળમાંય લહણ હોય, ચારેય બાજુ લસણ ડુંગળી મળે. એટલે આ ભગતનો પરિવાર ક્યારેક રોટલી ને લાડુ ખાય, ક્યારેક છાશ, ભાત, લાડુ એ પ્રમાણે ખાઈ પોતાના ધર્મને સાચવે છે. બીજા બ્રાહ્મણોને બહુ ઈર્ષા થાય છે કે આ જીવો આપણી ફજેતી કરે છે. એ એકલો થોડો બ્રાહ્મણ છે, આપણે બ્રાહ્મણ છીએ, આપણે એનાથી વધારે ભણેલા છીએ, આપણે એનાથી વધારે મોટા છીએ, આપણે ખાઈએ છીએ, એ નથી ખાતો, એ ના પાડે હું ડુંગળી લસણ ખાતો નથી, આપણને હલકા પાડે છે. જીવા ભગતને કે જીવા તું અમને હલકા પાડે છે. જીવા ભગત કે હું કોઈને હલકા પાડતો નથી, મારો એવો કોઈ આશય નથી. તમારે ખાવું હોય તો તમે ખાઓ, પણ મારો ઈષ્ટદેવ ના પાડે છે માટે હું નથી અડતો. ધીરે 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 જીવા ભગતના દ્વેષીઓ વધવા લાગ્યા. એમાં બરાબર રાજાના ઘરે જ પ્રસંગ છે, દરબારના ઘરે જ પ્રસંગ, ગામધણીનો ઘરે પ્રસંગ છે. તમામ ગામને આમંત્રણ છે. બ્રાહ્મણોને અલગ રસોડું આપવામાં આવેલું. બ્રાહ્મણોએ ઈર્ષા ભાવથી નક્કી કર્યું આજે તો જીવાનો ધર્મ
જીવાને ધર્મ ભ્રષ્ટ કરવો જ આપણે. બહુ જગ્યો છે જાને ત્યાં આપણને હલકા પાડે છે. બહુ સ્વામિનારાયણનો સત્સંગી થઈને ફરે છે. એટલે ઈર્ષાળુ બ્રાહ્મણોએ દાળમાં નાખે એ સમજા, શાકમાં નાખે ડુંગળી એ સમજા, પણ જીવો ભગત ન ખાય માટે ઈર્ષા વશ થઈ ને રોટલીનો લોટ બાંધ્યો ને એમાંય ડુંગળી જીકી. ઈર્ષા કેવી જીવની! લાડુની અંદર પણ ડુંગળી નાખી. આજે એકેય વસ્તુ એવી નથી કે જેમાં ડુંગળી ન હોય, લસણ ન હોય. દરબાર જોવા આવ્યા. દરબાર કેવા સરસ રસોઈ છે. ઈર્ષાળુ બ્રાહ્મણોએ કહ્યું કે દરબાર રસોઈ તો બહુ સરસ છે. આખા બધાય બ્રાહ્મણો અહીંયા આવીને જમવાના છે, પણ દરબાર આપણા ગામમાં એક જ એવો છે માથાનો ફરેલો જે કદાચ તમારા ઘરે ન પણ જમવા આવે. દરબારે પૂછ્યું કોણ? તો કે જીવો જોશી. જીવા જોશીને તરત દરબારે બોલાવ્યા છે. દરબારે કે જીવા ભગત, આજે તમારે પરિવાર સહિત પંક્તિની અંદર જમવા બેસવાનું છે, અમે જાતે પીરસવાના છીએ. જીવા ભગતને ગંધ આવી ગઈ છે આજે કે આ લોકોએ લાડવાની અંદર, રોટલીની અંદર, છાશની અંદર જ્યાં જુઓ ત્યાં લસણ નાખેલું છે. જીવા ભગત દરબારને કે છે દરબાર, તમારું ન જમવું એવો કોઈ આશય નથી. તમારે મને જમાડવો જ હોય તો એક કામ કરો, મને કાચું સીધું આપી દો, હું અહીંયા જ રસોઈ બનાવી અને અમારો આખો પરિવાર જમીશું. જમવાની ના નથી. દરબાર કે નહીં. બીજા બ્રાહ્મણો બોલી ઉઠ્યા, મહારાજ આ તો અમારું અપમાન છે, અમે એનાથી મોટા છીએ. અમે અહીંયા પંક્તિમાં જમવા બેસીએ તો આ જીવાને વાંધો શું છે? દરબાર રાજા વાજા ને વાંદરા એનામાં અક્કલ બહુ ઓછી હોય, એને જેમ ચડાવો ને એમ ચડી જાય. બાપુ કે તું જમવા ન કેમ આવે? જીવો ભગત કે મહારાજ આજે રસોઈની અંદર તમામ વસ્તુઓમાં લસણ નાખવામાં આવ્યું છે, લાડવામાં પણ લસણ છે, માટે મહારાજ હું નહીં જમું. મારા ભગવાને આજ્ઞા આપી છે કે લસણ ડુંગળી ન ખાવી, હું ધર્મ ભ્રષ્ટ નહીં થાઉં. પણ જીવા ભગત અમે કહીએ છીએ, આ ગામના દરબાર કહીએ છીએ. જીવો ભગત કે દરબાર તમે કહો છો એના પહેલા આખા એ ત્રિલોકનો ધણી મને કહી ગયો છે કે તારે લસણ ડુંગળી નથી ખાવાના. હવે તમે મોટા કે એ મોટો? તમારા કરતા એ ત્રિલોકનો અધિપતિ મારો ભગવાન આખા એ વિશ્વનો માલિક છે ને રાજા છે. તમારા કરતા મોટી આજ્ઞા એની હોય મહારાજ, હું એની આજ્ઞા પાળીશ, તમારી નહીં પાળું. હું અહીંયા જમવા નહીં આવું. રાજાને મોઢે જ કહી દીધું છે. ક્રોધિત થયેલા દરબારે ફરમાન કર્યું, જીવા ભગત તમારો છેલ્લો ફેસલો? હા મહારાજ, છેલ્લો ફેસલો. તો સાંભળી લ્યો, આ ગામમાં રહેવા નહીં મળે. જીવો ભગત કે રહેવું નથી. ઘરમાંથી કપડું નહીં લેવા દઉં. પહેરેલ લુગડે અત્યારે ને અત્યારે આ જ સ્થિતિમાં ઘરને તાળું મારીને નીકળી જાઓ. રાજના માણસોને રવાના કર્યા, જાઓ જીવા ભગતનું ઘર કબજે કરો. જીવા ભગતને એક કપડું લેવા ન દેશો. જીવો ભગત કે મહારાજ જોઈતુંય નથી. ધર્મના નામ ઉપર આવું એક ઘર નહીં, આવા 10 ઘર કુરબાન. તમે નારાજ થાવ એ પોહાશે. મારો સહજાનંદ સ્વામી નારાજ થાય એ મહારાજ મને નહીં પોસાય. જીવા ભગતે પરિવાર સહિત કપડું લીધું નથી, ઘરમાં પહેરેલ લુગડે ગાડામાં બેસી એને પોતાના ગામનો ત્યાગ કર્યો. એટલે ધર્મ પાળવો, બોલવું બહુ સહેલું છે અને પાળવું એટલું જ અઘરું છે, એટલું જ કઠણ છે. જ્યાં ડગલે ને પગલે આપણો ધર્મ ભ્રષ્ટ થાય
એવી વસ્તુઓ હોય, એવા વાતાવરણની અંદર ભગવાન જ આપણને શક્તિ આપે, ભગવાન જ આપણને સામર્થ્ય આપે કે આપણે આ શિક્ષાપત્રીનું પાલન કરી શકીએ. વિજ્ઞાને વિલયમ ગતે પ્રસરતી, શિક્ષાપત્રીની સ્તુતિ સદગુરુ શતાનંદ સ્વામીએ કરી છે. બહુ અદ્ભુત સ્તુતિ છે. વિજ્ઞાને વિલયમ ગતે પ્રસરતી ક્ષોણ્યામ તમસ્યાંતરે દિંગમૂઢેષુ ભવાદ્વગેષુ પરિતઃ ષોડૈકશેષે વિધો કારુણ્યાદવતીર્ય મુક્તિ જનનીમ શિક્ષામદાદ્યામિમામ સાક્ષાદક્ષર દિવ્યધામ નિલય તામન્વહમ ચિંતયે તામન્વહમ ચિંતયે. આ જગતની અંદર વિજ્ઞાનનો વિલય થયો, અંતરની અંદર અજ્ઞાન રૂપ અંધકારનો પ્રસાર થયો. તમામ જીવોના હૃદય અજ્ઞાન રૂપી અંધકારથી બિલકુલ દેખવા માટે, જોવા માટે અસમર્થ થયા. સંસાર માર્ગની અંદર ભ્રમણ કરતા પ્રાણીઓ દિંગમૂઢ થયા. શું કરવું શું ન કરવું એ ભાન ભૂલ્યા. ધર્મ અધર્મ એનું ભાન ભૂલ્યા. વૈદિક કર્મ માત્રનું ફળ માત્ર જીવોને પીડા આપવા માટે જ લોકો કરવા લાગ્યા. ત્યારે આ જગત ઉપર કરુણા કરી અને સાક્ષાત સ્વયં અક્ષરાધિપતિ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી હરિએ આ જગતને સારી રીતે જીવી શકે, આ જગતમાં વ્યાપ્ત જે અંધકાર છે એનો નાશ થાય, એના માટે થઈ 212 શ્લોક રૂપી શિક્ષાપત્રીનું પ્રાગટ્ય કરી અને જગતના જીવોને, ભગવાનના ભક્તોની શિક્ષાપત્રી અર્પણ કરી, માત્ર આપણી ઉપર કરુણા કરી, આપણી ઉપર કૃપા કરી. આંખ મીચી અને કલ્પના કરો, આંખ મીચીને કલ્પના કરો, શિક્ષાપત્રી ન હોત તો આપણી લાઈફ સ્ટાઈલ કેવી હોત? 21મી સદી ચાલે છે. દુનિયામાં નજર નાખે ને ત્યારે આમ 50, 55, 60 વર્ષના હોય ને એ તો હલી જાય છે કે ઘોર કળિયુગ આવ્યો, ઘોર કળિયુગ આવ્યો. કોકના કપડા જોઈ અને 60 વર્ષના બાપાઓ વલોપાત કરે છે. જો તો ખરા કેવો કળિયુગ આવ્યો. શિક્ષાપત્રી છે માટે આપણે આટલા બધા નિયમમાં છીએ. કદાચ 100% નહીં પાળતા હોઈએ, કદાચ 100% નહીં પાળતા હોઈએ, પણ એમાંથી 2-5% તો આપણે પાળતા હોઈશું ને જીવનમાં. અને 2-5%ના કારણે જ આપણે આટલા સભ્ય દેખાઈએ છીએ, આપણે આવા સુંદર અને સ્વચ્છ દેખાઈએ છીએ. જો શિક્ષાપત્રીનું અક્ષરશઃ જીવ પાલન કરે તો અક્ષરધામનો મુક્ત અને તમે, તમારામાં કોઈ ફેર નથી. અક્ષરધામનો મુક્ત બની જાય જીવ જો શિક્ષાપત્રીનું પાલન કરે, શિક્ષાપત્રીનું અનુકરણ કરે. 5 દિવસ સુધી આ જ વાર્તા આપણે સાંભળવાની છે. કથા બહુ અઘરી છે. ભાગવત હોય, રામાયણ હોય, સત્સંગી જીવન હોય, એમાં લીલા ચરિત્રો હોય એટલે બહુ સરળતાથી મગજમાં બેસી જાય. પણ આ તો આપણે પાળવાની વાત આવી, આપણે કરવાની વાત આવી એટલે આપણને બહુ અઘરી લાગે છે. આપણને અઘરી લાગે છે. ભગવાને બહુ દયા કરી અને આપણને આ દિવ્ય અવસર, દિવ્ય મોકો, દિવ્ય તક આપી. સદગુરુ મુક્ત મુનિએ શિક્ષાપત્રી ભાષાનો શુભારંભ કર્યો છે. આપણે આ કથાને અંતરમાં ઉતારવાની છે
અંતરમાં ઉતારી અને એનું પાલન કરવાનું છે. મંગલ પ્રવચનની અંદર કહેવામાં આવ્યું કે હજુ કથા સાંભળી નથી, હજુ કથા મગજમાં ઉતરી નથી, હજુ એનું પાલન નથી કર્યું, ત્યાં જ આટલી બધી ફેસિલિટી આપણને મળતી હોય, જો પાલન કરીએ તો કેવું અલૌકિક સુખ જીવને મળે, જીવ કેવો મહાન બને. પણ એના માટે બહુ જરૂરી છે કથાને અંદર બેસાડવી, કથાને હૃદયની અંદર બેસવા દેવી. કથામાં આવી આપણે તો ગોઠવાઈ ગયા, હવે કથાને આપણી અંદર ગોઠવવાની છે, કથાને આપણી અંદર બેસાડવાની છે. કથાની અંદર પ્રેમ હોવો જરૂરી છે. સત્સંગની વૃદ્ધિ એ કથા વાર્તાએ કરીને થાય છે. એનાથી ભગવાનનો યથાર્થ મહિમા આપણને સમજાય છે. હરિગીતાની અંદર જ્યારે માયાને જીતવાની વાત મહારાજે કરી, એમાં સત્સંગ ઉપર બહુ મોટો ભાર મૂક્યો કે સત્સંગ દ્વારા જ ભગવાનનો મહિમા સમજાય, ભક્તનો મહિમા સમજાય, અને મહિમા સમજાય તો જ પ્રેમ થાય. મહિમા સમજાય તો જ પ્રેમ થાય, બાકી મહિમા ન હોય તો. તમાકુના ભાવનો મહિમા છે એટલે વાવીએ છીએ, કોઈએ ખડની ખેતી કરી, કારણ મહિમા નથી. જો સામાન્ય જગતની બાબતમાં મહિમાથી કામ થતું હોય, આ તો આધ્યાત્મિક બાબત છે. જે ભગવાનનું આપણે ભજન કરીએ છીએ, હવારથી હાંજ લગી સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરીએ છીએ, એ કેવા છે, એમનો કહેવાનો હાર્દ શું છે, એની અંતરની ઈચ્છા શું છે, શું કરીએ તો એ રાજી થાય, શું કરીએ તો એ રાજી થાય. સગા સંબંધી ઘરે આવે, એની આપણે બધી રીતભાત જાણતા હોઈએ કે એને આ ભાવે, એને આ ભાવે, એટલે એ વસ્તુ બનાવીએ. કેમ? તો કે રાજી થાય. હવે સામાન્ય સગાને રાજી કરવા જો આપણે પ્રયત્ન કરતા હોઈએ તો આ તો આપણો ઈષ્ટદેવ છે, જેની પાસેથી આપણે કલ્યાણ મેળવવું છે, જેની પાસેથી આપણે સુખ અને શાંતિની અપેક્ષા રાખીએ છીએ. એ કઈ રીતે રાજી થાય? તો એ શિક્ષાપત્રીના પાલને કરી અને રાજી થાય. શિક્ષાપત્રી પ્રમાણે આપણે વર્તીએ તો આપણો મહારાજ આપણી ઉપર રાજી થાય. એ નિર્વિવાદ વાત છે. એ શિક્ષાપત્રીને 5 દિવસ સુધી આપણે અંતરની અંદર ધારવાની છે. એક એક શબ્દને અંદર ગોઠવજો. તમારા ધર્મ તમે સાંભળજો, અમારા ધર્મ અમે સાંભળીશું. આમાં બધાયના ધર્મ આવશે, આચાર્યના આવશે, ગાદીવાળાના આવશે, સધવા, વિધવા, ગ્રહસ્થ પુરુષો, સાધુ, બ્રહ્મચારી, એ બધાયના ધર્મ આ શિક્ષાપત્રીમાં આવશે. પોતપોતાના ધર્મ સાંભળી અને એ પ્રમાણે જીવન જીવવાનો આપણે સૌએ પ્રયાસ કરવો, પ્રયત્ન કરવો. શિક્ષાપત્રી એટલી અઘરી નથી જે ન પાળી શકાય, જેનું પાલન ન થાય. ક્યારેય પ્રયત્ન કર્યો છે ખરો? ક્યારેય પ્રયત્ન કર્યો છે ખરો? આજથી જ કરો. આ સભામાં આપણે બેઠા છીએ, કથા શરૂ થવા જઈ રહી છે, ઘણા બધા ભક્તો અહીંયા બેઠા છે. આ એક પરિવારની સભા છે, ભગવાનના ભક્તોની સભા છે. આમાં કોઈએ ખોટું ન બોલવું. 5 દિવસ સુધી કોઈ એવો નિયમ લેવા તૈયાર છે ખરું કે 5 દિવસ સુધી હું ઈર્ષ્યા નહીં કરું? આંગળી તો ઊંચી કરો જેને નિયમ લેવો હોય. 5 દિવસ સુધી હું ઈર્ષ્યા નહીં કરું. કાંતિભાઈએ આંગળી ઊંચી કરી. 2 3 4 5 દિવસ સુધી નથી કરવાની. કાયમને માટે છોડી દો તો બહુ બહેતર છે, પણ માત્ર 5 દિવસ તો પ્રયત્ન કરીએ. ટીપે ટીપે જ સરોવર ભરાય. બાકી બીજા બધાને છૂટ છે ઈર્ષા કરવાની. જેને હાથ ઊંચા નથી કર્યા
મોજ કરો, એકબીજાનો બગાડો. બીજા નંબરનો નિયમ, 5 દિવસ સુધી હું કોઈની નિંદા કુથલી નહીં કરું. બાકી બધાને બહુ ઓછી આંગળીઓ ઊંચી થઈ. કેટલા શોખીન છીએ આપણે. આપણે ત્યાં ઓટલાઓ એટલે જ તમારા માટે જ બનાવેલા છે. એ હાંજ થાય ને બેસવું ને એકબીજાની આપણે આમ નિંદા કુથલી કરવી ભગવાનના ભક્ત માટે એ શોભાસ્પદ નથી. એટલે માતાઓને એ વિનંતી, આમ કરો તો વાંધો નહીં, 5 દિવસ સુધી બધું પોટલું વાળી અને ઘરની અભરાઈ ઉપર મૂકી દેજો. ઈર્ષાનું પોટલું, કામ, ક્રોધ, લોભ, આ 5 દિવસ સુધી હું નહીં કરું. માત્ર ને માત્ર કથામાં બેસીશ, ભગવાનની કથા વાર્તા સાંભળીશ અને મસ્તીની અંદર ભગવાનની મસ્તીમાં ડૂબેલો રહીશ. 5 દિવસ સુધી બીજું કઈ જ કરવું નથી. કથા ઉતરે ન ઉતરે પછીની વાત, પાળીએ ન પાળીએ પછીની વાત. 5 દિવસ સુધી હું માત્ર મસ્તીમાં રહીશ. આટલો નિયમ લઈએ ને તોય ભગવાન રાજી થાય. હવારના પોરમાં હસતું મોઢું લઈને ઘરમાંથી બહાર નીકળી કોકને જય સ્વામિનારાયણ કહો તો કોકનો દિવસ સુધરશે. ઘણા તો એવું મોઢું લઈને નીકળે કોકનો દિવસ બગડે. કમસે કમ 5 દિવસ સુધી આપણે એવું વર્તન કરવું કે આપણા કારણે કોકને શુક ન થાય. આપણા કારણે કોકને શુક ન થાય. વેપારી રોજ મંદિરમાં ભગવાનના દર્શને આવે, રોજ ભગવાનના દર્શને આવે. 6 મહિના લગી ભગવાન ન બોલ્યા, પણ 6 મહિના ગયા ને એક જ દિવસ, 6 મહિના પછીનો પહેલો દિવસ દર્શને ગયો ને ભગવાને મોઢું ફેરવી લીધું. વેપારી કહો ભગવાન મોઢું ફેરવો ને, ભગવાને માથું હલાવ્યું નહીં. પણ મારો નિયમ છે, હું તમારું મોઢું જોઉં છું ને પછી જ મારો દિવસ સારો જાય છે. ભગવાન કે ભલા માણ, આ એક દિવસ તો મને મારો દિવસ સુધરવા દે. આ 6 મહિના હાવ બેકાર ગયા છે. એટલે મેં નક્કી કર્યું કે મારે તારું મોઢું જ જોવું નથી, તારું મોઢું જોઉં છું ને મારો દિવસ બગડે છે. ભગવાનના દાડા બગાડે એવા બહાદુરો જગતમાં છે. એટલે 5 દિવસ સુધી એવા પ્રસન્ન ચિત્તે જ ઘરમાંથી બહાર નીકળવું, સરસ મજાનો તિલક ચાંદલો કરીને બહાર નીકળવું કે આપણને જોઈ કોકને શુક ન થાય. ગામમાં કોઈ આવે તો એને એમ થાય કે નહીં બે ગામમાં ઉત્સવ છે, ખરા અર્થમાં સુવર્ણ જયંતિ મહોત્સવ ઉજવાય છે. એટલે એકાદ નિયમ 5 દિવસ દરમિયાન લેજો કે હું આ સુવર્ણ જયંતિ મહોત્સવ નિમિત્તે આવો એક નિયમ લઈશ. માળાનો નિયમ નહીં લ્યો ને ચાલશે, કોકને નહીં નડવાનો નિયમ લેજો. એટલે ભગવાન બહુ રાજી થશે, દુનિયા બહુ રાજી થશે, અડોશી પડોશી હવ કોઈ રાજી થશે. એટલે આપણે અંતરમાં આ કથાને ધારણ કરવાની છે. સદગુરુ મુક્તાનંદ સ્વામીએ ભગવાનના સ્મરણ સાથે શિક્ષાપત્રી ભાષાનો શુભારંભ કર્યો. ભક્તિ ધર્મ સુત શ્રી હરિ અરુણ કમલ દલને વિઘ્ન વિનાશન ઉરવસો સદા પરમ સુખ દે. સો ગુરુ સહજાનંદ લિખી શિક્ષાપત્રી અનૂપ તેહી આજ્ઞા ભાષા કરું હરિજન કો સુખરૂપ. अब श्री सहजानंद गुरु अपने इष्ट है देह तास ध्यान रूपी सुखद मंगल कहत है ते हो. मुक्त मुनिए भगवान श्री हरिना परम अलौकिक સ્વરૂપને પોતાના હૃદયની અંદર ધારણ કર્યો છે. ભગવાન
મારા હૃદયમાં નિવાસ કરો. શા માટે? વિઘ્ન વિનાશન ઉરવસો. આજે લખવા જઈ રહ્યો છું તો લખતા કોઈ વિઘ્ન ના આવે એના માટે એ પરમ માધુરી સહજાનંદની મૂર્તિ મારા હૃદયની અંદર વસો. એ ભગવાનની આજ્ઞાથી આ શિક્ષાપત્રી ભાષાની રચના કરવા હું જઈ રહ્યો છું. શિક્ષાપત્રી કેવી છે? તેહી આજ્ઞા ભાષા કરું, હરિજન કો સુખરૂપ. ભગવાનના ભક્તોને સુખને દેનારી છે, આનંદને આપનારી એવી આ શિક્ષાપત્રી ભાષા, એનું લેખન કરવા હું જઈ રહ્યો છું. 5 દિવસ સુધી આપણે પણ ભગવાનની મૂર્તિને હૃદયમાં ધારી અને પ્રેમથી શિક્ષાપત્રી ભાષાની આ જ્ઞાન યજ્ઞની કથામાં આપણે જોડાઈશું. અત્યારે સમય પૂરો થવા જઈ રહ્યો છે. સાંજના બપોરના 4 વાગ્યાના સત્રથી શિક્ષાપત્રીના શ્લોકથી આપણે શુભારંભ કરીશું શિક્ષાપત્રી ભાષાનો. વાલા ભક્તો, ભગવાનને આપણે એવી પ્રાર્થના કરીએ કે મહારાજ, અમારા સુવર્ણ જયંતી મહોત્સવનો આ શુભારંભ થયો છે. અમારા અંતરની અંદર આપ આવીને બિરાજમાન થાઓ, જેથી કરી કથામાં અમને કોઈ વિઘ્ન ના આવે, આ ઉત્સવમાં અમને કોઈ વિઘ્ન ના આવે અને અમે સુખેથી આ કથાનું શ્રવણ કરીએ. વડતાલવાસી હરિકૃષ્ણ મહારાજને બૂમ પાડો ને ત્યાં સાંભળાય. સાંભળ્યું છે ગઈકાલે ગામના ભક્તો ચાલતા ગયેલા ભગવાનના દર્શન. ભાગ્યશાળી છો કે આટલા નજીકના ગામમાં જન્મ મળવા બહુ મોટા ભાગ્યની વાત છે. કે આમ દોટ મૂકીએ અને કલાકની અંદર વડતાલ પહોંચી જઈએ, એટલા તો આપણે નજીક છીએ. જગતમાં ભલે ને ડીઝલ ખૂટી જાય, તમે ક્યારેય દર્શનથી બાકાત નહીં રહો. વાહન વ્યવહાર બંધ થઈ જાય, તમે ક્યારેય દર્શનથી બાકાત નહીં રહો. એટલા નજીક ભગવાનની તમે છો. એ હરિકૃષ્ણ મહારાજ, એ લક્ષ્મીનારાયણ દેવ આપણા હૃદયની અંદર આવવા તૈયાર છે. પણ હૃદયમાં એટલું બધું ભરેલું છે ને કે ભગવાન વિચાર કરે જઈને બેસવું ક્યાં. એક બાજુ ઈર્ષ્યાનું પોટલું, એક બાજુ નિંદાનું પોટલું, કામ ક્રોધ લોભ, એટલું બધું હૃદયમાં આમ ઠાસી ઠાસીને ભરેલું છે. અને પછી ભગવાનને કહે, હે મહારાજ પધારો. મહારાજ ક્યાંથી આવે? ચરોતરના ભક્તોને મહારાજ એવું કહેલું કે અમારી ઉપર દયા કરજો. ત્યારે એક ભગતે ભગવાનને પૂછો, અમે શું દયા કરીએ? તો કે તમારા હૃદયને તમે સાફ રાખજો, કારણ તમારા હૃદયમાં અમે રહીએ છીએ. હૃદયમાં આખી દુનિયાનું ભરી દઈએ અને પછી ભગવાનને કહીએ કે મહારાજ આવો. તો મહારાજ આવે ખરા, પણ બેહે ક્યાં? પછી ભગવાન બેસે નહીં હૃદયમાં. ભગવાનની મૂર્તિ હૃદયમાં સ્થિર ન થાય. ભગવાનને પ્રાર્થના કરીએ કે પ્રભુ 5 દિવસ સુધી અમે અમારા હૃદયમાંથી જે કઈ કાદવ કીચડ ગંદકી કામ ક્રોધ લોભ મોહ માયા ઈર્ષા દ્વેષ પ્રયત્ન અભિમાન આ બધું એક બાજુ મૂકી અમારા હૃદયને બિલકુલ સાફ કર્યો છે. અમારા અંતરમાં આપ આવી અને પ્રભુ બિરાજમાન થાઓ. લટકાળા લહેરી પધારો, લટકાળા લહેરી, લટકાળા લહેરી, હો લટકાળા લહેરી પધારો, લટકાળા લહેરી પધારો, લટકાળા લહેરી, હો લટકાળા લહેરી પધારો, લટકાળા લહેરી પધારો, લટકાળા લહેરી. મહારાજને આપણે આમંત્રણ આપીએ, મહારાજ બહુ નજીક છો તમે, અમારા આ ઉત્સવની અંદર આવીને બિરાજમાન થાઓ, અમારા હૃદયની અંદર બિરાજમાન થાઓ.
શેરી વળાવીને સજ કરાવી ફૂલડા મેલ્યા રેરી હો શેરી વળાવીને સજ કરાવી ફૂલડા મેલ્યા વેરી. અંતરની શેરીમાં કામ ક્રોધ લોભ આ જે કીચડ છે તે કીચડને સાફ કર્યો છે પ્રભુ. શ્રદ્ધા વિશ્વાસ પ્રેમ સમર્પણ અને ભક્તિના ફૂલ અમે આ હૃદયરૂપી ગલીમાં પાથરેલા છે. શેરી વળાવીને સજ કરાવી ફૂલડા મેલ્યા રેરી હો શેરી વળાવીને સજ કરાવી ફૂલડા મેલ્યા વેરી. ફૂલડા મેલ્યા વેરી પધારો લટકાળા લહેરી પધારો લટકાળા લહેરી હો લટકાળા લહેરી પધારો લટકાળા લહેરી પધારો લટકાળા લહેરી. પાલખીએ બેસીને પધારો હરિવર મારી શેરી હો પાલકીએ બેસીને પધારો હરિવર મારી શેરી. હો પાલખીએ બેસીને પધારો હરિવર મારી શેરી હો પાલકીએ બેસીને પધારો હરિવર મારી શેરી. હરિવર મારી શેરી પધારો લટકાળા લહેરી પધારો લટકાળા લહેરી હો લટકાળા લહેરી પધારો પરમ કૃપાળુ પરમાત્મા આપણા હૃદયમાં આવી વિરાજમાન થયા છે. વાલા ભક્તો અત્યારે આ સત્રને પ્રભુ નામ સંકીર્તન સાથે વિરામ સ્વામી નારાયણ બરાબર સ્વામી 4 કલાકે પ્રારંભ થશે. લક્ષ્મી